વેલકમ સ્ટુડન્ટ્સ. ભાઈ આજના લેક્ચરમાં પહેલાં તો જે પ્રીવિયસ લેક્ચરમાં તમને જે આપ્યું હતું હોમવર્ક એના અમુક ક્વેશ્ચન સોલ્વ કરાવું છું અને એ પહેલાં તો બધાના આન્સર્સ કહી દઉં છું, બરાબર, અને કોણ એનોડ કોણ કેથોડ જસ્ટ એ જ આપું છું અને પછી E0 સેલ કહી દઉં છું, બરાબર. ચલો જુઓ તો પહેલામાં SN2 પ્લસ SN ને Cl માઇનસ Cl2 જેમાં SN વાળો એનોડ બનશે અને ક્લોરીન કેથોડ બનશે, બરાબર. અને આનો E0 સેલ એટલે બંનેનો સરવાળો થશે અને એ થશે 36/5 એટલે 1.5 વોલ્ટ. અને આની કુલ પ્રક્રિયા લખી નાખું છું જે થશે SN સોલિડ વત્તા Cl2 ગેસ રિવર્સિબલી gives SN2 પ્લસ વત્તા 2Cl માઇનસ. ઓકે. સેકન્ડમાં ક્રોમિયમ એનોડ બનશે, ફ્લોરિન કેથોડ બનશે, બરાબર. અને વોલ્ટેજમાં બી બંનેનો સરવાળો થશે ડાયરેક્ટ. 7 ને 4 11 વધી 1 8 ને 7 15 ને 1 16 વધી 1 2 ને 1 3. ઓકે. તો આ થશે E0 સેલ અને પ્રક્રિયા થશે Cr રિવર્સિબલી gives Cr3 પ્લસ અને અહીંયા થશે 3/2 F2 gives 3F માઇનસ, બરાબર. હવે સોલિડ એક્વિયસ આયન્સ એવું નથી લખી રહ્યું, બરાબર, થોડુંક જલ્દી પતે. ચલો એલ્યુમિનિયમ અને ક્લોરીન જેમાં એલ્યુમિનિયમ એનોડ બનશે, ક્લોરીન કેથોડ બનશે, બરાબર. E0 સેલમાં અહીંયા પણ બંનેનો સરવાળો થશે અને સરવાળો થશે 6 6 12 વધી 1 6 3 9 1 10 વધી 1 2 2 ને 3 વોલ્ટ, બરાબર. અને પ્રક્રિયા હવે નથી લખી રહ્યો, બરાબર. એલ્યુમિનિયમ વત્તા 3/2 Cl2 gives Al3 પ્લસ અને 3Cl માઇનસ, બરાબર. ચલો 22મો તો આગળનો આપણે જે બંને ધન આયન વાળો આપ્યો છે જેમાં Ni એનોડ બનશે અને Au કેથોડ બનશે, રાઈટ. અને E0 સેલ અહીંયા પણ બંનેનો સરવાળો થશે જે થશે 1.65 વોલ્ટ. ચલો હવે 23 અને 25 હમણાં હું નેક્સ્ટ પેજમાં સોલ્વ કરાવી રહ્યો છું આખા, બરાબર, પ્રક્રિયાને બધું કમ્પ્લીટ. 24મું કહીએ તો 24માં એલ્યુમિનિયમ એનોડ બનશે અને CD કેથોડ બનશે, બરાબર. અને બંનેની બાદ બાકી થશે એટલે 1.26 વોલ્ટ થશે, બરાબર. બંનેની બાદ બાકી થશે અને પ્રક્રિયા પણ આવડે છે. ચલો 25મો નેક્સ્ટ પેજ પર સોલ્વ કરાવું છું. Cr એનોડ અને બ્રોમિન કેથોડ વોલ્ટેજમાં બંનેનો સરવાળો 9 4 13 વધી 1 7 ને 8 1.83 વોલ્ટ થશે અને પ્રક્રિયા પણ સહેલી. Cr વત્તા 3/2 Br2 gives Cr3 પ્લસ અને 3Br માઇનસ. ઇઝી. નેક્સ્ટ હવે 23મો જોઈ લો. ચલો પહેલો પોટેન્શિયલ આપ્યો છે રિડક્શન 0 થી -1 એટલે રિડક્શન. બીજો આપ્યો છે ઓક્સિડેશન -1 થી 0 એટલે આપણે બીજા નંબરનો પોટેન્શિયલ આપણે કન્વર્ટ કરવાનો રહ્યો, બરાબર. એટલે કે E0 આપણે લખવાનું થશે F2F માઇનસ, આ થશે 2.87. હવે બંને રિડક્શન પોટેન્શિયલ, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ વધુ એ કેથોડ. ઓકે. ફરીથી ઓછો એ એનોડ વધુ એ કેથોડ. નેક્સ્ટ ત્યારબાદ પોટેન્શિયલ્સ બંનેના લખી નાખ્યા અને હવે એનોડ કેથોડ આપણે ડિસાઈડ કરી લીધો તો સાંકેતિક નિરૂપણ લખીએ, બરાબર. જેમાં એનોડ કોણ બનશે? બ્રોમિન એટલે પીટી, શરૂઆત પીટી થી કરવાની. એટલે અહીંયા તમને નહીં આપે પણ એ તો ખ્યાલ આવે જ ને તમને. તો હવે તરત આ જોઈને તમે એઝ્યુમ કરી શકશો કે Br માઇનસ ધરાવતું દ્રાવણ, ધારો કે NaBr લો, KBr લો, HBr લો, કોઈ બી, અને બ્રોમિન વાયુ પસાર કરવાનો, બરાબર. હા, પણ બ્રોમિન વાયુ સ્વરૂપે પણ છે અને લિક્વિડ, બંને ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં છે. એટલે બ્રોમિન દેખાય તમને લિક્વિડ જ, બરાબર, પણ એનો વાયુ સ્વરૂપે, કેમ કે એનું ઉત્કલન બિંદુ બહુ નીચું છે, બરાબર. એટલે આપણે ઓરડાના તાપમાને બંને અવસ્થામાં, મિક્સ્ડ અવસ્થામાં હોય, સંતુલિત અવસ્થામાં હોય, બરાબર. ચાલો F માઇનસ, F2 અને PT, બરાબર. આ થયું સાંકેતિક નિરૂપણ. સાંકેતિક નિરૂપણ બાદ જોઈએ કોષ પ્રક્રિયા, એનોડ, કેથોડ અને ટોટલ. ચલો એનોડિક પ્રક્રિયા શું થાય તો ચલો તમે પેલું 10 વાર હોમવર્ક લખ્યું હતું એટલે ખ્યાલ આવી ગયો છે તમને. ભાઈ લખશો તમે Br માઇનસ gives 1/2 Br2
લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન અને કેથોડ પર થશે 1/2F2 પ્લસ ઇલેક્ટ્રોન gives F માઇનસ. બરાબર થશે હવે Br માઇનસ વત્તા 1/2F2 રિવર્સિબલી gives 1/2Br2 વત્તા F માઇનસ એકવીએસ. બરાબર આ થઈ કુલ પ્રક્રિયા. અને ફાઇનલી E0 સેલ E0Z ઓફ કેથોડ માઇનસ E0Z ઓફ એનોડ. ચલો કેથોડ કોણ બનશે અને એનો પોટેન્શિયલ 2.87 ને -1.09 વોલ્ટ. બરાબર ચલો 2.87 1.09 તો જુઓ ચલો 7 10 17માંથી 9 9 ને 8 17 7 1 1.78 વોલ્ટ. ઇઝી. એટલે આ બંને વાયુ વિદ્યુત ધ્રુવ અને બંને ઋણાયન વાળા હતા. તો બસ તો આ રીતે પ્રક્રિયા લખવાની. ટૂંકમાં આપણે આગળ જે શીખવાડ્યું છે એ પ્રમાણે જ છે, ખાલી બંને ઋણાયન વાળા આપણે કમ્બાઇન્ડ આપ્યા. બરાબર. નેક્સ્ટ ચલો આ એક સહેજ ટિપિકલ હતો. ચલો પહેલો પોટેન્શિયલ 0 થી -1 ઘટાડો રિડક્શન પોટેન્શિયલ. Fe3+ થી Fe2+ +3 થી +2 ઓક્સિડેશન આંકનો ઘટાડો, આ પણ રિડક્શન પોટેન્શિયલ. ચલો બંનેની ડાયરેક્ટ કમ્પેરિઝન. કોણ એનોડ કોણ કેથોડ? તો જો તમને જોઈને જ ખબર પડી જશે કે આનો પોટેન્શિયલ ઓછો છે આયોડિનનો, એટલે બનશે એનોડ, બીજું બનશે કેથોડ. ચલો ક્ષાર સેતુ, એમાં ડાબી બાજુ એનોડ છે અને એમાં વાયુ વિદ્યુત ધ્રુવ છે, માટે આ રીતે લખીશું. હવે યાદ હોય તો બંને આયન હોય ને ત્યારે મેં લખાવડાવ્યું તો તમે આ લખી શકો Fe3+ Fe2+. Fe2+ Fe3+ બી લખી શકો. અને પ્લેટિનમ જ્યારે કોઈ એક આયનમાંથી બીજા આયનનું કન્વર્ઝન હોય ત્યારે કમ્પલસરી પીટી વપરાય જ, કેમ કે તમે કોઈ પટ્ટી તો ડૂબાડશો ને કે જેના સપાટી પર પ્રક્રિયા થાય, એટલે પ્લેટિનમ તો હોય જ. આ યાદ રાખીશું. બંને વચ્ચે કોમા આવશે, ચલો એ પણ ખ્યાલ આવી ગયો હશે. બરાબર. તો આ થયું સાંકેતિક નિરૂપણ. બરાબર. નેક્સ્ટ ચલો કોષ પ્રક્રિયા. તો કોષ પ્રક્રિયામાં એનોડ, કેથોડ અને પછી ટોટલ. તો એનોડિક પ્રક્રિયામાં શું લખીશું? I- રિવર્સિબલી gives 1/2 અને યાદ છે ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું, આની ભૌતિક સ્થિતિ સોલિડ હોય અને ઇલેક્ટ્રોન મુક્ત કરે. અને અહીંયા શું થશે? રિડક્શન પ્રક્રિયા. Fe3+ ઇલેક્ટ્રોન મેળવે અને એક જ ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે જ Fe2+ ફેરવાશે. એટલે કન્વર્ઝન યાદ રાખવાનું જો આપ્યું છે એ પ્રમાણે. બરાબર. અહીંયા ટોટલ 3 આયનો થયા. અત્યાર સુધી તમારે 2 જ આયનો થતા હતા, કાં તો એક સાઈડ આવતા હતા. બરાબર. હા, પછી આ ઉપર નીચે કોઈ પણ ચાલે, એવું જરૂરી નહીં કે પહેલાં આ જ લખવાનું ના લખવાનું, તમે તો તમે લખી શકો. 1/2I2 સોલિડ વત્તા Fe2+ એકવીએસ. બરાબર. અને પછી E0 સેલ, E0Z ઓફ કેથોડ માઇનસ ધેટ ઓફ એનોડ. બરાબર. ચલો કેથોડનો પોટેન્શિયલ કેટલો ભાઈ? 0.77 -0.54. 7માંથી 4 ગયા 3, 7માંથી 5 ગયા 2, 0.23 વોલ્ટ. EMFનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સમાં આ કહેવાય કોને? તો જુઓ, હાઇડ્રોજન, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, આની રચના આપણે આગળ ભણી ગયા છીએ. એનું બીજું એક નામ આપ્યું હતું, કદાચ યાદ હોય તો તમને, એને સંદર્ભ વિદ્યુત ધ્રુવ કહેવાય. સંદર્ભ વિદ્યુત ધ્રુવનું અંગ્રેજી છે રેફરન્સ ઇલેક્ટ્રોડ. બરાબર. કેમ કે તમને ખ્યાલ છે કે ધારો કે હું ઝિંકની પટ્ટી લઉં, બરાબર, આ ઝિંકની પટ્ટી છે, અને એને ZnSO4ના દ્રાવણમાં ડૂબાડું. ફરીથી ઝિંકની પટ્ટી અને ZnSO4નું દ્રાવણ.
ફરીથી ઝિંકની પટ્ટી અને ZnSO4 નું દ્રાવણ. તો આ જે પ્રક્રિયા છે, હવે આમાં એવું છે કે આ જે વિદ્યુત ધ્રુવ છે ઝિંકની પટ્ટી અને ZnSO4 નું દ્રાવણ, તો આ અર્ધકોષ આ એનોડ બનશે કે કેથોડ બનશે? શું બને? તો તમે કહી જ ના શકો. કેમ? કેમ કે એને તમે કોની સાથે જોડો છો એની ઉપર એનો આધાર. ફરીથી આ ઝિંક વિદ્યુત ધ્રુવ એટલે ઝિંક અર્ધકોષ છે એને કોઈકની સાથે જોડો ત્યારે પૂર્ણ કોષ બને ને. ધારો કે હું ઝિંકની સાથે Mg ને જોડું તો તમને કદાચ યાદ હશે ઝિંક કરતાં Mg વધુ સક્રિય, એટલે આ એનોડ બનશે ને આ કેથોડ બનશે, એટલે કે આની ઉપર રિડક્શન પ્રક્રિયા થશે. બરાબર. Mg ની જગ્યાએ ધારો કે હું Ag લઉં તો તમને ખબર છે Ag કરતાં Zn વધુ સક્રિય, તો આ એનોડ બને ને આ કેથોડ બને, તો ઝિંક પર ઓક્સિડેશન થાય, Ag વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થાય. એટલે હવે બેમાંથી કોણ વધુ સક્રિય અને કોની એનોડ બનવાની વૃત્તિ વધુ કે કેથોડ બનવાની વૃત્તિ વધુ, તો એ કોના ઉપરથી નક્કી થાય કે તમે એને કોઈકની સાથે સરખાવો તો. એટલે એનો મતલબ એવો થયો કે ઝિંકની વૃત્તિ કેટલી એ તો મને મળવાની જ નથી. તો ધ્યાનથી જોજો, જ્યારે કોઈ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં શોધવામાં આવે ત્યારે તમને જે બે વચ્ચેનો જે પોટેન્શિયલ મળે, ત્યારે મળતો પોટેન્શિયલ બીજા વિદ્યુત ધ્રુવનો EMF કહેવાય. એટલે કહેવાનો મતલબ શું છે કે મેં હમણાં જ બે એક્ઝામ્પલ લીધા, જેમ કે જો મેં એક Zn લીધું અને બીજું મેં પહેલાં યાદ છે ને પહેલાં મેગ્નેશિયમ લીધું હતું, તો આનો જે મને જે પોટેન્શિયલ મળે આનો E0 સેલ મળે એ તો આ બંનેની બાદબાકી મળવાની ને. કેથોડ માઇનસ એનોડ, આ એનોડ બનશે આ કેથોડ બનશે, તો કેથોડ માઇનસ એનોડ આવું બનશે ને. આખું નથી લખતું, બરાબર, ખ્યાલ આવી જાય. E0 રેડ ઓફ કેથોડ માઇનસ E0 રેડ ઓફ એનોડ. તો બેમાંથી વૃત્તિ કેટલી કોની એ તો ખબર પડતી જ નથી. તમને તો ડાયરેક્ટ એ જ ખબર પડી ગઈ ભાઈ બંનેનો ડિફરન્સ આટલો છે. E0 સેલ જો બંને વચ્ચે માઇનસ એટલે ડિફરન્સ, તફાવત, બંને વચ્ચેનો તફાવત આટલો છે. ઝિંક અને સિલ્વર જોડો તો તમને ખબર છે કે ઝિંક એનોડ બનશે, Ag કેથોડ બનશે, કેમ કે ઝિંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ, ઝિંક વધુ સક્રિય છે. યાદ કરો આપણો પહેલો લેક્ચર સક્રિયતા શ્રેણી. એટલે હવે આનો જે મને E0 સેલ મળે એ પણ કેથોડ માઇનસ એનોડ, એટલે મને તો તફાવત જ મળ્યો, પણ ઝિંકની વૃત્તિ કેટલી એ તો મને મળવાની જ નહીં. માટે આ ઝિંકને આપણે કોની સાથે જોડવાનો? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડવાનો. આનો વોલ્ટેજ 0 માની લેવામાં આવ્યો છે. થિયરી ભણ્યા છો, યાદ હશે. એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં તમે કોઈ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શોધવાનો ટ્રાય કરો છો. તો આ હવે તમને જે E0 સેલ મળે એમાં તમે લેશો કેથોડ માઇનસ એનોડ. હવે જો આ એનોડ બને છે અને આ કેથોડ બને છે, હવે આનો વોલ્ટેજ 0, તો આનો જે ડિફરન્સ મળે ને એ કોનો? પેલા ઝિંકનો EMF કહેવાય. વ્યાખ્યા ફરી જોઈએ. કોઈ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તમે માપો છો કોના સંદર્ભમાં? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં. ત્યારે તમને જે વેલ્યુ મળે એ પેલા બીજા વિદ્યુત ધ્રુવ, કેમ એક તો ફિક્સ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, બીજું તમે જે લો એનો તમને એનો EMF કહેવાય. ધારો કે હું Ag લઉં, એને H2 સાથે જોડું તો H2 એનોડ બનશે, Ag કેથોડ બનશે. તો મને આનો જે E0 સેલ મળે, બીજો એક તો H2 ફિક્સ જ છે, બીજો જે હોય એનો EMF કહેવાય આ E0 સેલ, કેમ કે આનો વોલ્ટેજ તમે 0 માની લો છો. એટલે સેમ કોના જેવું થયું? ફોર્સ. ફોર્સ એટલે તમને ખબર પડી ને, દબાણ, બરાબર, બળ. બળ તમે લગાડો એ વિદ્યુત ચાલક બળ, આનું શુદ્ધ ગુજરાતી કહીએ તો, બરાબર. એટલે આ કોના જેવું થયું? ધારો કે આપણે અંશ છે, બરાબર, અને મી, બંને વચ્ચે દોરડા ખેંચી સ્પર્ધા લગાડે તે સ્વાભાવિક છે, આપણે ખેંચી જ કાઢીએ અંશને, બરાબર. તો મને શું મળશે? બેમાંથી કોણ વધારે બળ્યો એ વેલ્યુ મળી કે ભાઈ જે ખેંચી જાય એ, બરાબર. પણ મારો પોતાનો પાવર કેટલો? હવે ચલો મારા કરતાં બીજો આપણે ખલી લાવી દઈએ તો ખલી તો મને આરામથી ખેંચી લે, બરાબર. એટલે એવી ખાલી ડિફરન્સ જ મળવાનો છે આપણને. ફરી બોલું છું, એ આપણને ડિફરન્સ જ મળવાનો છે, બરાબર. પણ હવે એના માટે મેં શું કર્યું ખબર છે? એક દિવાલ લઈ લીધી, દિવાલ પર મેં એક દોરડું બાંધી દીધું, આગળ મેં રબર ખેંચી લીધું, બરાબર. અને પછી હું ખેંચું છું. હવે દિવાલ તો સામું ખેંચવાની જ નથી,
બરાબર. અને હું જેટલું ખેંચું એના સેન્ટીમીટરમાં આપી લો તમે, જેટલું ખેંચાય એટલું, રબર જેટલું ખેંચાય એટલું, અને પછી ખલી જેટલું ખેંચે એટલું. તો બેના પાવર પરથી ખબર પડી જશે ને, તમે ઓટોમેટિક કહી શકો ને એ બેની તમે પ્રેક્ટિસ કર્યા વગર. બરાબર. હા, એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે કોઈ પણ ડિફરન્સ શોધવો, આ ડિફરન્સ મળતો હોય ને, હવે મારે એમ શોધવું છે કે કોઈ પર્ટિક્યુલર પાર્ટ, જેમ કે આ ઝિંક વિદ્યુત ધ્રુવનો મારે વોલ્ટેજ શોધવો છે, તો મને તો મળવાનો જ નહીં ને. તો એના માટે આપણે શું કર્યું, આ દિવાલ જે મેં જે કીધી ને એ અહીંયા આપણે હાઇડ્રોજન લઈ લીધી, કેમ કે એનું વોલ્ટેજ 0 માની લીધો છે તમે. બરાબર. અને આ હાઇડ્રોજનનો ઉપયોગ કરીને જુઓ તમને બાજુમાં જે શ્રેણી મળી, જેમાં જુઓ હાઇડ્રોજનનો વોલ્ટેજ કેટલો છે, તમે ધ્યાનથી જુઓ તમને ખ્યાલ આવશે. હાઇડ્રોજનનો વોલ્ટેજ જુઓ છેલ્લી લાઈનમાં લખ્યું છે. બરાબર. એની વેલ્યુ 0 છે, જોઈ લો. અને એની સાપેક્ષમાં આ 0 ધારી એની સાપેક્ષમાં તમને આ બધી વેલ્યુ મળેલી છે, જોઈ લો. આ બધી જ વેલ્યુઝ બધી વોલ્ટમાં છે. બરાબર, લખ્યું છે જો અહીંયા. બરાબર. એટલે આ જે મળ્યું બીજું, હવે આ કયો વોલ્ટેજ છે, તો આ વોલ્ટેજ છે પ્રમાણિત રિડક્શન પામેલું સ્વરૂપ લખ્યું છે, જુઓ. અરે સોરી, અહીંયા રિડક્શન પામેલું સ્વરૂપ લખ્યું છે, જુઓ. એટલે કે આ રિડક્શન પોટેન્શિયલ છે. કયો? આ રિડક્શન પોટેન્શિયલ છે, E0Z છે. બરાબર. આ કોઈ વેલ્યુ તમારે આમાંથી તૈયાર કરવાની નથી. બરાબર. આ કોઈ વેલ્યુ તમારે તૈયાર કરવાની નથી. એક આ યાદ રાખજો, કોઈ પણ કિંમત આમાંથી તમારે તૈયાર કરવાની જ નથી. બરાબર. એક્ઝામમાં તમને બધી વેલ્યુ અત્યાર સુધી તમે જોયું હશે ને આપી જ દે છે. બરાબર. તો આને આપણે કહીશું EMF શ્રેણી. તો EMF શ્રેણીની વ્યાખ્યા શું થાય, તો જો હવે એની વ્યાખ્યા લખીએ. તો એની વ્યાખ્યા આ રીતે થશે: વિવિધ વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યોને, વિવિધ વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતા, જો ઉતરતો ક્રમ જ છે, રચાતી શ્રેણી. તો આ શ્રેણીને કહેવાય EMF શ્રેણી. બરાબર. જે બધા રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યોને તમે ઉતરતા ક્રમમાં જ ગોઠવ્યા ને, જો પહેલી વેલ્યુ છે 2.87 ને છેલ્લી વેલ્યુ જો નેગેટિવ ની નીચે જો વેલ્યુ ઘટતી જાય છે, જુઓ. બરાબર. બરાબર. તો એને આપણે કહીશું રિડક્શન પોટેન્શિયલ. હા, તો સ્ટુડન્ટ્સ હવે જોઈ લો, એક ટોપિક કરાવીએ છીએ જેનું નામ છે EMF શ્રેણી પરથી મળતી માહિતી. અને એના માટે અહીંયા હું લખી રહ્યો છું, જુઓ, લાક્ષણિકતા. EMF શ્રેણીમાં જેમ તમે ઉપરથી નીચે તરફ જાઓ અથવા તો નીચેથી ઉપર તરફ જાઓ તો શું ફેરફાર થાય આપણે લખવાનું છે. ઓકે. અને નેક્સ્ટ અહીંયા હું ટોટલ 4 પોઈન્ટ લખું છું, 1 2 3 અને 4. સેમ એ રીતે નીચે પણ 4 પોઈન્ટ લખું છું. ઓકે. ચાલો ધ્યાનથી જોજો. નંબર 1, એનોડ બનવાની વૃત્તિ. નેક્સ્ટ, ભાઈ એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય, તો કે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ. ચલો, ઓક્સિડેશનમાં શું થાય, તો કે ઇલેક્ટ્રોન મુક્ત થાય, તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. અને પોતે ઇલેક્ટ્રોન મુક્ત કરે, સામેવાળો ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે સામેવાળાનું રિડક્શન. પોતે સામેવાળાનું રિડક્શન કર્યું એટલે એને આપણે લખીશું અહીંયા રિડક્શન કરતા તરીકેની પ્રબળતા. પોતાની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય, ધેટ મીન્સ સામેવાળાની રિડક્શન કરવાની પ્રબળતા વધારે હોય. સેમ એવું બીજા 4 પોઈન્ટ્સ આપણે લખીએ છીએ. શેના માટે, તો એ આપણે લખીએ છીએ અહીંયા કેથોડ માટે. તો સૌપ્રથમ આપણે લખીશું કેથોડ બનવાની વૃત્તિ. ચાલો, કેથોડ પર કઈ પ્રક્રિયા થાય, રિડક્શન, એટલે કે રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ. પોતે
રિડક્શન પ્રક્રિયા અનુભવે એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને પોતે ઇલેક્ટ્રોન મેળવે મીન્સ સામેવાળાનું ઓક્સિડેશન કરે એટલે આપણે અહીં લખીશું ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા. રાઈટ. ચલો તો હવે અહીં આપણે જે લખ્યું છે એમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય એ આપણે મથીએ જોઈએ. તો ઈએમએફ શ્રેણીમાં તમને એટલો તો ખ્યાલ છે કે E0Z નો કયો ઉતરતો ક્રમ છે, ખ્યાલ છે ને? તો તમે જેમ જેમ નીચે જાઓ, ચલો એમાં તમે કોઈ બી બે વેલ્યુ લો તો ઉપરનાના કરતાં નીચેનાનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે. અને ચલો હવે મને બોલો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ શું બને? તો ચલો મેં અહીંયા 1 અને 2 લીધા છે, તો 1 અને 2 માંથી કોણ એનોડ બનશે? રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ છે, તો ઉપરનાના કરતાં નીચેનાનું રિડક્શન પોટેન્શિયલ ઓછો. તો હવે બોલો 1 નંબર બનશે કે 2 નંબર? 2 નંબર. સરસ. ચલો હવે 3 નંબર લખું છું જે 2 ની નીચે છે. તો હવે બોલો હવે એનોડ કોણ બનશે? ચલો 4 એની નીચે છે તો કોણ બનશે? બરાબર. ચલો 4 અને 2 છે, કોણ બનશે? એનોડ કોણ બનશે? 2 નંબર. બરાબર. ચલો 2 અને 5 છે, બોલો કોણ એનોડ બનશે? 5. ચલો 1 અને 4 છે તો કોણ બનશે? એટલે એનો મતલબ શું થયો? તમે જેમ જેમ નીચે જાશો તેમ તેમ એનોડ બનવાની વૃત્તિ વધે છે. બરાબર. એટલે ઉપરથી નીચે તરફ જતા એનોડ બનવાની વૃત્તિ વધે એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધે એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે એટલે કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે. બરાબર. એટલે કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે. ચલો ખ્યાલ આવી ગયો હશે જે કહેવા માંગુ છું એ. બરાબર. એટલે પહેલા આટલું ફંડામેન્ટલ તમને ક્લિયર હોવું જ જોઈએ કે ભાઈ જેમ ઉપરથી નીચે જાઓ તેમ એનોડ બનવાની વૃત્તિ વધે એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધે એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે એટલે કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે. તો ચલો ઉપરથી નીચે વધે તો સ્વાભાવિક છે નીચેથી ઉપર શું થવાનું? બરાબર. નીચેથી ઉપર ઘટે જ ને. એ રીતે હવે નીચે જુઓ. નીચે શું થશે જુઓ ધ્યાનથી? કેથોડ બનવાની વૃત્તિ. ચલો હવે જુઓ ઉપરથી નીચે એનોડ બનવાની વૃત્તિ વધે તો જેમ તમે ઉપરથી નીચે જાઓ તેમ કેથોડ બનવાની વૃત્તિ ઘટવાની જ ને. કેમ ઘટવાની? કેમ કે 2 તમે કોઈ બી લો તો એમાં જે નીચેનું હશે એનોડ બનશે, તો જેમ જેમ તમે નીચે જાઓ છો તેમ તેમ એનોડ જ બનવાના. તેનો મતલબ કે એની વૃત્તિ ઘટવાની. અને આ ઘટે તો સ્વાભાવિક છે નીચેથી ઉપરનું શું થવાનું? વધવાનું. બરાબર. હવે જો ભાઈ ઇનડાયરેક્ટલી ટોટલ અહીંયા 16 MCQ તમારા તૈયાર થઈ ગયા. જુઓ કેવી રીતે. પહેલો MCQ, ઈએમએફ શ્રેણીમાં જેમ ઉપરથી નીચે જાઓ તેમ એનોડ બનવાની વૃત્તિ. પહેલો MCQ, એનોડ બનવાની વૃત્તિ. 4 ઓપ્શન્સ: વધે, ઘટે, અચળ રહે, નક્કી ન કરી શકાય. જવાબ છે વધે. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ. બીજો MCQ. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. ત્રીજો MCQ. રિડક્શન કરતા તરીકેની પ્રબળતા. ચોથો MCQ. 4 MCQ થયા. ચલો આ 4 ઓપ્શનમાં વધેવા ઉપરથી નીચેવાળા 4 તો નીચેથી ઉપરવાળા બીજા 4, 8 MCQ. તો એનોડ વાળા ઉપરથી નીચેવાળા 4, નીચેથી ઉપરવાળા 4, 8 થયા. એવી રીતે કેથોડ બનવાની વૃત્તિ, રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા, આ બધું ઘટે છે. 4 MCQ. ઉપરથી નીચેવાળા 4, નીચેથી ઉપરવાળા 4, ઉપરના 8, નીચેના 8, ટોટલ 16 MCQ. બરાબર. તો આ 16 MCQ તમારા તૈયાર થઈ ગયા. પણ સ્ટુડન્ટ્સ તમને એ નથી પૂછતા તો કેવા ક્વેશ્ચન પૂછે છે તો ધ્યાનથી જુઓ. 3 વિદ્યુત ધ્રુવો A, B અને C ના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ના મૂલ્યો અનુક્રમે -0.42 વોલ્ટ, 0.45 વોલ્ટ અને 0.42 વોલ્ટ છે. તો ઓક્સિડેશન કરતા
તરીકેની પ્રબળતા નો ચડતો ક્રમ જણાવો. તો સ્ટુડન્ટ્સ કેવી રીતે સોલ્વ થાય એ ધ્યાનથી જોજો. બેન મારે એ સમજાવવું હતું તમને. ઓકે, તો ધ્યાનથી જોજો. ચલો, 3 વિદ્યુત ધ્રુવ તમને આપ્યા છે, તો આ રીતે તમારે લખી નાખવાના A B C ઊભું. બરાબર. અને કયા પોટેન્શિયલ આપ્યા છે? ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા છે -0.42 વોલ્ટ, 0.45 વોલ્ટ અને 0.42 વોલ્ટ. E0Z. ચલો, E0Z કેટલું થાય? તો ઓક્સિડેશન પોટેન્શિયલ જે હોય રિડક્શન પોટેન્શિયલમાં જસ્ટ શું કરવાનું? સાઇન બદલી નાખવાની. બરાબર. ચલો, રિડક્શન પોટેન્શિયલ હવે તમે લખી નાખ્યા. હવે ઓક્સિડેશન તરીકેની પ્રબળતાનો ચડતો ક્રમ, એટલે પહેલી કિંમત કેવી આવવાની? પહેલી પ્રબળતા કેવી હશે? જે 3 તમે લખો છો એમાં પહેલા સૌથી ઓછી અને આ જે લખશો એ સૌથી વધુ પ્રબળતા. ચલો, તો હવે શું યાદ રાખવાનું? ધ્યાનથી જોજો. હા, હવે શું યાદ રાખવાનું કે તમને જે પોટેન્શિયલ્સ આપ્યા છે, ધ્યાનથી જોજો, તમને જે પોટેન્શિયલ્સ આપ્યા છે એમાં ઓક્સિડેશન કરતા જો આ રહ્યું, તો તમારે યાદ રાખવાનું કે આ 3 પરથી અહીંયા આવવાનું ને આ 3 પરથી અહીંયા આવવાનું. ધ્યાનથી જોજો. પહેલું તમે લખશો ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળતા સૌથી ઓછી. ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા સૌથી ઓછી એટલે કે કેથોડ બનવાની વૃત્તિ સૌથી ઓછી. કેથોડ બનવાની વૃત્તિ સૌથી ઓછી, ધેટ મીન્સ ચલો, કેથોડ બનવાની વૃત્તિ સૌથી ઓછી. તો કેથોડ બનવાની વૃત્તિ સૌથી ઓછી કોની હોવાની? કે જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો હોવાનો. કેમ કે આપણે સ્ટેટમેન્ટ શું યાદ રખાયું છે કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ કેથોડ અને ઓછો તે એનોડ. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? ધ્યાનથી જોજો. ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા સૌથી ઓછી, કેથોડ બનવાની વૃત્તિ સૌથી ઓછી કોની હોવાની? કે જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો હોવાનો. તો 3 માંથી ભાઈ રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો કયો? જવાબ છે બી, માઇનસમાં સૌથી મોટો આંકડો. પછી બીજો નંબર માઇનસ વાળું જવાનું અને ત્રીજું એ. તો આ થઈ પહેલાની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, રિડક્શન પોટેન્શિયલ કેવો? એનો સૌથી ઓછો એટલે કે કેથોડ બનવાની વૃત્તિ સૌથી ઓછી એટલે કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા સૌથી ઓછી. આવા MCQ પૂછાય છે. અને આ ફંડામેન્ટલ શીખવાડવા માટે થઈને મેં તમને આ લોજિક કયા છે, એનોડ બનવાની વૃત્તિ એટલે શું, આ શું, આ શું, એવી રીતે આ 3 શું છે એ. બરાબર. તો આ રીતે તૈયાર કરવાનું. એટલે કોષ્ટક એકવાર માઇન્ડમાં બેસી જશે ને, વેલ્યુ, આ શ્રેણી, ફરીથી શ્રેણી આખી તમારે ગોખવાની તો નથી જ. બરાબર. તો એની ઉપરના MCQ તમે કોઈ પણ સોલ્વ કરી શકશો કન્ફર્મ. હવે તમને આ મેં અહીંયા જે 3 આપે એની જગ્યાએ હું 4 લખી નાખું. PQRS વેલ્યુ ઈચ્છા પડે એવી લખી નાખું. બરાબર. ફાવે જ ને, કેમ ના ફાવે? બરાબર. બસ, તો આ વસ્તુ છે. એટલે મેઇન આ ધ્યાન રાખવાની છે. બસ, બીજું તો કંઈ આમાં કંઈ ટફ નથી. બરાબર. પણ જનરલી કેવું છે સ્ટુડન્ટ્સને, આમાં જનરલી થોડી તકલીફ પડે છે. તો આજનો લેક્ચર ખાસ ભાઈ 4-5 વાર જોજો. બરાબર. ચાલો, તો ભાઈ આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આજનું વ્યવસ્થિત તૈયાર કરો. બરાબર. વ્યવસ્થિત તમે તૈયાર કરશો એટલે તમારો વાંધો નહીં આવે. બરાબર. આટલું પ્રોપર તૈયાર કરશો. નેક્સ્ટ સેશનમાં, ચલો અત્યારે કહી દઉં છું, એક વસ્તુ તમારે ટોટલ 20 વખત લખવાની છે અને એ છે નન્સ્ટ સમીકરણ. આજે હું સમીકરણ ડાયરેક્ટ લખું છું. બરાબર. કાલે આપણે એની સાબિતી અને એ બધું જોઈશું. સમીકરણ ધ્યાનથી જોઈ લો. નન્સ્ટ સમીકરણમાં E સેલ આ રીતે જ તમે લખજો, હું જે રીતે લખું છું અહીંયા, ઇક્વલ્સ E0 સેલ -0.059 upon n log of નિપજોની સાંદ્રતા
ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. બરાબર. ઘણા અહીંયા આ રીતે યાદ રાખે છે એનોડ અપોન કેથોડ, તો એ યાદ નથી રાખવાનું, એ ખોટું જ છે સદંતર. તમારે યાદ રાખવાનું છે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક. બ્રેકેટ એટલે સાંદ્રતા, એ તો તમને સંતુલન ચેપ્ટર ભણ્યા છો એટલે ખ્યાલ હશે જ. બરાબર. ચલો બધા પદની સમજૂતી લઈ લઈએ હવે. એટલે બરાબર, જ્યારે બી લખો ત્યારે આ રીતે પદની સમજૂતી સહિત જ લખવાનું છે. બરાબર. તો જુઓ E0 સેલ શું છે? તો E0 સેલ છે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. E0 સેલ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ. કોષ તો બિન પ્રમાણિત જ છે. અને N શું છે? પ્રક્રિયામાં હેરફેર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, કોષનો પ્રમાણિત પોટેન્શિયલ ને હેરફેર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. બસ આટલું યાદ રાખવાનું છે. આ હેરફેર પામતા ઇલેક્ટ્રોન એટલે શું ખબર છે? તમે પેલી એનોડ, કેથોડ પછી ટોટલ લખો છો ને, અને ટોટલમાં તમે જે ઇલેક્ટ્રોન હોય ને કેન્સલ કરો છો, ખબર છે? કાં તો 1, કાં તો 2, કાં તો 3, કાં તો 6. બસ તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા જે તમે કેન્સલ કરો ને એ વાળા ઇલેક્ટ્રોન તમારે અહીંયા છેદમાં લખવાના છે. બરાબર. તો આ નન્સ્ત સમીકરણ તમારે મોઢે કરવાનું થશે. આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે.